જય જિનેન્દ્ર, હું અમીષા અને આજે હું આપ સૌ માટે લાવી છું સ્નેકી આઈડિયાઝ. આજે આપણે અહીંયા બનાવશું સોયા પનીર ટિક્કી સેન્ડવિચ. સેન્ડવિચમાં આમ તો જેટલા બી વેરિએશન કરો ઓછા છે, સો આ એક ડિફરન્ટ સેન્ડવિચ છે. તો ચાલો એની તૈયારી કરી લઈએ. ટિક્કી બનાવવા માટે આપણે પનીર લેશું. એની અંદર આપણે આ સોયા ગ્રેન્યુલ્સ લેશું. હવે આપણે એની અંદર થોડા મસાલા કરી લઈએ. હળદર પાવડર, લાલ મરચું પાવડર, ગરમ મસાલો, ધાણા પાવડર એન્ડ જીરા પાવડર એડ કરશું. સ્વાદ પ્રમાણે અંદર મીઠું એડ કરી દઈએ એન્ડ થોડી એની અંદર આપણે ફ્રેશ કોરિએન્ડર એડ કરી દઈશું. ને હવે આપણે એની અંદર મેયોનીઝ પણ એડ કરી દઈશું. હવે આપણે એને મિક્સ કરી લઈએ. હવે આપણે થોડું એને હાથથી મિક્સ કરી લઈએ કેમ કે આપણે ટિક્કી બનાવવાની છે. ટિક્કી આપણે સેલો ફ્રાય કરશું, સો એની માટે આપણે ઓઇલ પણ ગરમ કરી લઈએ. સો હવે આપણે ટિક્કી બનાવી લઈએ. સો આ રીતે આપણે સ્મોલ ટિક્કી બનાવશું. હવે આપણે એને સ્લરીમાં ડીપ કરશું. આ રીતે આમાં કોટ કરી લઈશું. સો આપણી ટિક્કી અહીંયા તૈયાર થઈ ગઈ છે અને સેલો ફ્રાય માટે ઓઇલ પણ ગરમ થઈ ગયું છે. સો આપણે એની બીજી સાઈડ પલટી મારી દઈએ. સોયા પનીર ટિક્કી તૈયાર થઈ ગઈ છે. હવે આપણે એને કાઢી લઈએ. આ જે સેન્ડવિચ છે આપણે હોટડોગ બાનમાં બનાવી રહ્યા છે. તો આને આ રીતે વચ્ચેથી કટ કરી દઈશું. આ રીતે આપણે એને વચ્ચેથી કટ કરીને બટર લગાવીને તવા પર શેકી લઈશું. અને તવા પર આ રીતે ગરમ કરી લઈશું. સો આપણું જે બન છે એ આ રીતે શેકાઈ ગયું છે. હવે અહીંયા આપણે પેરી પેરી મેયોનીઝ લીધી છે, એને સ્પ્રેડ કરી દઈશું. હવે એની ઉપર આપણે લેટીસના પત્તા મૂકશું. જે આ સોયા પનીર ટિક્કી બનાવી છે એ આ રીતે આપણે ટિક્કીને મૂકી દઈશું. આઈ થિંક સો 3 ટિક્કી આપણે એના પર સેટ કરી શકશું. ટોમેટો સ્લાઈસ એન્ડ પર્પલ કેબેજ, વ્હાઇટ કેબેજ, 3 કલરના બેલ પેપર્સ આ રીતે એની ઉપર સેટ કરી દઈશું. અને એની ઉપર અગેન થોડી પેરી પેરી મેયોનીઝ ઉપર સ્પ્રેડ કરી દઈશું. દેન હવે આપણે એને બંધ કરી દીધું છે. સો સોયા પનીર ટિક્કી સેન્ડવિચ તૈયાર થઈ ગઈ છે. હવે આપણે એનું પ્લેટિંગ કરી લઈએ. આઈ એમ શ્યોર આ રેસીપી આપ સૌને ખૂબ જ ગમશે, તો જલ્દીથી આ રેસીપી ઘરે બનાવો. આપ સૌને અગર અમારી રેસીપી ગમે છે તો એને લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરો.